ભરૂચ જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. મોટાભાગની સંસ્થામાં ફરીથી ભાજપે સત્તા કબજે કરી છે. ભરૂચ જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 9 તાલુકા પંચાયત, 4 નગરપાલિકા અને જિલ્લા પંચાયતની સત્તામાંથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયતની 34 બેઠકોમાંથી ભાજપે 26 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી ફરીથી જિલ્લા પંચાયતની સત્તા કબજે કરી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને 5 બેઠક મળી છે અને કોંગ્રેસને 3 બેઠક મળી છે. અત્રે ભરૂચ નગરપાલિકા, જંબુસર નગરપાલિકા અને અંકલેશ્વર નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીએ ફરીવાર કબજો હાસિલ કર્યો છે. અને જ્યારે કે નગરપાલિકાઓ બાદ હવે તાલુકા પંચાયતોમાં પણ જંબુસર, આમોદ, વાગરા, ભરૂચ, અંકલેશ્વર અને હાંસોટ અને ઝઘડિયા તાલુકામાં પણ ભારતીય જનતા પાર્ટીએ કબજો જમાવ્યો છે. તો બીજી તરફ વાલિયા અને નેત્રંગ તાલુકામાં આમ આદમી પાર્ટીનું વિજય થયો છે, જેને લઈને આ બાબતની ભવ્ય ઉજવણી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ગઈકાલે કરવામાં આવી હતી. વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આમ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ભરૂચ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ભવ્ય જીતને વધાવી લીધી હતી. જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ સૌનો આભાર માન્યો હતો. 5બત્તી સર્કલ નજીક ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે. સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ જે ડબલ એન્જિનની સરકાર છે એ પુનઃ સ્થાપિત થઈ છે અને પ્રજામાં ખૂબ જ આનંદની લહેર છે. ફરી સૌ ઉમેદવારોને પણ ખૂબ ખૂબ અભિનંદન. ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓને ખૂબ અભિનંદન. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને પણ ખૂબ અભિનંદન આપું છું. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,